દાદા તો અનેક વખત પરજા અહીંયા બતાવ્યા છે, અનેક વખત આપણે બધાએ દર્શન કર્યા છે. સ્વયંભૂ નાગદેવતા રાજમહેલના રાજા તરીકે જેને આપણે ઉપમા દઈએ છીએ કાયમના માટે. શિવપુરાણનું આ આયોજનમાં આપ સૌને ખબર છે, જનક બાપુ ગોસાઈ આખો દિવસ તમે એમની પાસેથી શિવપુરાણ સાંભળ્યા પછી આ રાત્રિના એક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા કથાકારો તમે સાંભળ્યા હશે. કોઈ સ્ટેજ ઉપરથી જનક બાપુના વખાણ નહીં, પણ શિવપુરાણ હોય તોય ભલે, રામકથા હોય તોય ભલે, પણ એની પવિત્ર વાણી સાંભળવી એ જીવનનો આપણને બધાને અમરેલીના લાવો મળ્યો છે. જયદેવભાઈ ગોસાઈને આપણે અત્યારે સંતવાણીમાં સાંભળવા છે. સમગ્ર ભારત વર્ષમાં ઘણા કલાકારો છે, પણ એક સાધુ સમાજમાંથી, એક ગોસાઈ પરિવારમાંથી અને સંતોના સાનિધ્યમાં અનેક એની યાત્રા 20 વર્ષ સુધી પોતે એક સંગીતની તપસ્યા કરી. ત્યાર પછી સંતવાણીના ભજનો શરૂ કર્યા. પણ સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ હરોળના કલાકાર તરીકે આ જયદેવભાઈને આપણે સાંભળવા છે, ત્યારે જોરદાર તાળીથી એનું આપણે અહીં સ્વાગત કરીએ. અહીંયા બધા સંતો બેઠા છે, મહેમાનો બેઠા છે. અશ્વિનગીરી બાપુથી લઈ અને આપણા આગેવાનો બધા બેઠા છે. રામ મનોહરદાસ બાપુ ગિરિયાથી બેઠા છે. એમને બધાનું હાર્દિક સ્વાગત છે. હાર્દિકગીરી બાપુ જ્યારથી આ રાજમહેલના રાજાને સંભાળ્યા પછી આપ બધા અમરેલીના આપ બધા જોઈ છે. એમની સેવા પૂજા એક તાળીના ગડગડાટથી એમને આવકારો. હાર્દિકગીરી બાપુ 24 કલાક સુધી આખો પરિવાર આ નાગદેવતાના સાનિધ્યમાં રહેશે. ગમે ત્યારે તમે રાત્રે આવો, દિવસે આવો, પણ બાપુનો આવકારો કાયમ હાર્દિકગીરી બાપુનો મળતો રહેશે આપણને. એટલે એમને તાળીના ગડગડાટથી આવકારીએ. ધન્યવાદ છે. અને આ તો જગતનો નાથ છે, ભોળાનાથ છે. એના શરણમાં એક ફેર આવી જાઓ પછી ક્યાંય જાવું નથી પડતું. એ દાદો બેઠો છે. જડિયો વસે જંગલમાં ઘોડાનો દાતાર, તૂઠો રાવણ જામને જેને હાંકી દીધો હાલાર. એ જગતનો નાથ અહીંયા બેઠા છે, ત્યારે નાગદેવતાને 2 મિનિટ માટે ભગવતીને યાદ કરી અને આપણે સંતવાણીના ભજન તરફ જવું છે. આપ સૌ મોટી સંખ્યામાં આપ સૌનું, હાર્દિકગીરી બાપુ પણ અહીંથી આપ સૌનું સ્વાગત કરે છે. આખો દિવસ સુધી એમની સેવા જો અમૂલક સેવા છે જેની, એ સંતો માટેથી આ કાર્યક્રમ આપણે આજનો રાખ્યો છે. ત્યારે જયદેવભાઈ ગોસાઈને જ આપણે સાંભળવા છે. રામ મનોહરદાસ બાપુ અહીં બેઠા છે, એમને પણ સાંભળશું. પણ આપ સૌને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ સૌ, આજે આપણે અમરેલીનું આંગણું છે, હું પણ અમરેલીનો છું તમારો, ત્યારે મારે કહેવું પડે આપ બધાને. અહીંયા વડીલો બેઠા છે, મુરબ્બીઓ બેઠા છે, માતાઓ, બહેનો, ઘણા મંડળો બેઠા છે. આપણે અહીં કંઈક દઈને જવું છે. આજ કોઈને આપણે અહીં જે બને તે આ દાદાના શરણમાં દઈને જવું છે. એટલે આ સ્ટેજનું ધ્યાન રાખજો. આ બધા મોંઘા મોલા મહેમાનો બધા બેઠા છો, આ બધાને મારી વિનંતી છે કે આ નાગદેવતાના, આ મહાદેવના ચરણોમાં આપણે મૂકીને જવું છે. તો જે આપણી યથાશક્તિ પ્રમાણે અહીંથી આપણે શરૂઆત કરશું. માની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી અને જયદેવભાઈને આપણે સાંભળવા છે.
તું કરણી તો કુળ દેવ અનકરણી કરજે માસા પણ જાહર એ જાહર જુગમાં માં તું જોગણી અરે મારી પરગટ તું પીઠવા ધરતી હોય આ તો ગાયકવાડનું સૌરાષ્ટ્ર પરંપરા આપણું એટલે અમરેલીની ધરતી અને સ્વયંભૂજા નાગ દેવતા રાજમહેલનો રાજા જ્યાં બેસે છે વિચાર તો કરો અનેક વખત અહીંથી નાગ દેવતા આપણા નાગનાથ મંદિર સુધી જતા હોય અનેક લોકોએ દર્શન કર્યા છે અનેક વર્ષા પૂર્યા છે સાહેબ જો જે છે એ તો આપણા જીવનનો મંત્ર એક વાર તમે નાગ દેવતાના ચરણોમાં આવી જાઓ
અને તમારો વાળ વાંકો થાય તો હૃદયદાન ગઢવી ડાયરા મૂકી દે એ આ નાગ દેવતા છે. એકવાર એના ચરણમાં આવવું પડે આપણે તો જ બેડો પાર થાય. એ નાગ દેવતા એ બેઠા છે ત્યારે રાજમહેલના રાજા તરીકે એટલે અમે ભગવતીને પ્રાર્થના કરીને એમ કહી છે કે હે 9 લાખ રમણીયાળી, હે નાગ દેવતા, અમારો તમે કાર્યક્રમ સફળ કરજો. અને જે શ્રોતા મિત્રો બેઠા છે અને માતાજી નાગ દેવતા તમે સુખ સમૃદ્ધિ શાંતિ ને નિરોગી રાખજો, નિરોગી રાખજો. એટલે માને પ્રાર્થના કરી શું કહેવું પડે? પ્રાર્થના દરરોજ સ્ટેજ ઉપરથી એ માટે કરી છે કે હે માં, એ ભગવતી, આ સ્ટેજ છે એ તો અમારું સરસ્વતીનું મંદિર છે. આ મંદિર ઉપરથી માને એમ કહી કે હે જગદંબા, હે ભગવતી, તું અમારો કાર્યક્રમ સંતવાણી ડાયરો સફળ કરજે. અને જે શ્રોતા મિત્રો કાર્યક્રમ માણે છે એને માતાજી સુખ સમૃદ્ધિ શાંતિ ને નિરોગી રાખજે. એટલે માને પ્રાર્થના કરી. ભગવતી ભેળિયાવાળીને એમ કીધું હે માં, અમે આ ચતુરાઈથી ચિતરેલ ચાકડા બાંધાતા બારણે બાય એમાં હોય જો ઉણપ આય તો તમે રંગ પૂરજો માં રવેશી. હે ભગવતી, તું કરણી, તું કુળદેવી, અને કરણી કરજે સહાય. જાહર જુગમાં જીતવા તું મારી પરગટ પીઠળાય. મોગલમાં ધીંગો ધણી, મોગલમાન બાપ, હાજા તાજા સૌને સુખી, હવને મોગલનો પ્રતાપ. દેવી દીગણા ને તું પાદરે પાથરિયા, હોય જો કફર ગણા તો વેલી ઢાળજે વરુડી. જગદંબા ભગવતી ભેળિયાવાળી, તું અમારા દુઃખ દૂર કરજે. હે નાગ દેવતા, હે જગતના નાથ, હે ભોળાનાથ, હે ભગવતી, હે ભેળિયાવાળી, હે નાગનાથ દાદા, હે નાગ દેવતા મહાદેવ. આ તો રાજમહેલનો રાજા. આપ બધાને ખબર છે, વર્ષો પહેલા, ઘણા વર્ષો થઈ ગયા ગાયકવાડ સરકાર તરફ એ વખતથી લઈ અને આજ સુધીમાં એમાં એક જ એવા સાધુ મળ્યા, હાર્દિકગીરી બાપુ. હાર્દિકગીરી બાપુના સાનિધ્યમાં આવ્યા પછી આ નાગદેવતાનો મંદિરનો વિકાસ થયો છે. અહીંયા અનેક કાર્યક્રમો થાય છે અવારનવાર. આ બધાને ખબર છે. હમણાં શિવરાત્રીની ઉજવણી કરી. હાકેમ જેવા બધા મહેમાનો બેઠા છે. અશ્વિનગીરી બાપુથી લઈ
અને સાધુ સમાજના બધા આગેવાનો, વડીલો, મુરબ્બીઓ, આપ સૌના સંતોના સાનિધ્યમાં પાયલગન કરીએ છીએ. આપણે જયદેવભાઈ ગોસાઈને સાંભળવા છે અને આપ આખો દિવસ સુધી આ શિવપુરાણનું રસપાન કરો છો. જનક બાપુના પવિત્ર વાણીથી સાંજના જનક બાપુને આખો દિવસ સાંભળ્યા પછી સાંજે ડાયરો એ તો હિમાલયમાં જઈને ગુલ્ફી વેચવા જેવો ધંધો થાય. પણ આ સંતોનું સાનિધ્ય મળ્યું છે આજ, ત્યારે જયદેવભાઈ સંતો માટે તો ઘણા કવિઓએ અમારે લખ્યું છે. બે જ કડી આપું આપને, અમારે તો સાંભળવા છે. આપનો લાવો અમારે લેવાનો છે અમરેલીને. સંતો એટલે રામ મનોહરદાસ બાપુ અહીંયા બેઠા છે, અનેક સંતો બધા બેઠા છે, આગેવાનો બેઠા છે, વડીલો, મુરબ્બીઓ. આ બધાના નામ લઉં તો સવાર પડે. અમારા માતાઓ, બહેનો અનેક મંડળોમાંથી બેઠા છે બધાય. ત્યારે સંતો માટે બે જ લીટી જો તમને આપું. સંત કોને કહેવાય? સંતો કોને કહેવાય? સંતોનો સ્વભાવ છે એવો, એ જણે જનતાના ગોદના જેવો. એ ભાઈ સંતોનો સ્વભાવ છે એવો, એ જણે જનતાના ગોદના જેવો. જનની કરતા એ જોયું મેં એક ડગલું આગળ સાન. આ જનની કરતા એ જોયું મેં એક ડગલું આગળ સાન. એ માત સુણાવે અને સંત જગાડે, અદમાત સુણાવે અને આવા સંત જગાડે. એ ભેળવી દે ભગવંત સંતોનો. એ સંતોનો સ્વભાવ છે એવો, એ જને જનતાના ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જાણે જનેતાના ગોદના જેવો. કવિઓ શું લખી શકે ભલા માણસ? આ નાગ દેવતાની ઝૂંપડીએ એકવાર આવો તો તમને ખબર પડે. એના મહેમાન થાઓ, એના દર્શન કરો તો ખબર પડે. એવી આર્તિક ગિરી બાપુની પૂજા અહીં થઈ રહી છે, એવી સંસ્થા અહીં જળવાઈ રહી છે. અહીંયા રોજી રોટી અનેક યાત્રાળુઓને ભોજન પણ કરાવે છે. ત્યારે આપણે બધાય હાર્દિક ગિરી બાપુને તાળીના ગડગડાટથી એકવાર વધાવો. આ મોંઘા મોલા આ જે કલાકાર હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, એમની ઓળખાણના પણ મારી પાસે શબ્દો ટૂંકા પડે એવો ગજાનો કલાકાર છે ને. સમગ્ર ભારત વર્ષમાં અનેક કલાકારોને તમે સાંભળ્યા છે, પણ અમારો જયદેવભાઈ ગોસાઈ એને સાંભળવા એક જીવનનો લાવો છે. અહીંયા અમારા સંગીતકારો પણ નામાંકિત સંગીતકારો જ્યારે અમને મળ્યા છે, સમગ્ર ભારત વર્ષમાં જેના નામ છે, આજ આ સ્ટેજે તમે જોવો છો, કાલ મુંબઈ હોય તો એરપોર્ટ ઉપરથી મુંબઈ જતા હોય એક સંગીતકારોમાં કંઈક એવું હોય તો જઈ શકે એવા અમારા તબલા ઉપર ભાઈ ધ્રુવભાઈને જોરદાર તાળીના ગડગડાટથી આવકારશો. સાથે અમારા વિજય બાપુને એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવશો. અમારો બેન્જો માસ્ટર એ કાંઈક તેરવા જુદા વગાડે છે. અમારા કાળજા વિદિન તમારા કાળજા સુધી પહોંચી જાય એવો અમારો અક્રમભાઈ, એને જોરદાર તાળીના ગડગડાટથી એમને પણ આવકારશો. મંજીરાના માણીગર શેરના મંજીરા હવા શેરના કરીને ઉજળા કરી બતાવે. આજ લાગ્યા કાલ લાગશે, પણ લાગે નહીં. આપણે બધા રાહ જોઈ રહી એવા મંજીરાના માણીગર અમારા ગૌરવભાઈ, એમને પણ જોરદાર તાળીથી વધાવશો. સાઉન્ડનો પણ ઉજળો સથવારો આપણો અમરેલીનો મળ્યો છે. ડબલ એ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી એમને પણ આવકારશો.
આપ સૌને જેની રાહ જોઈ રહ્યા છો, ભાઈ નાગ દેવતાના મહંત પરિવારના અમારા ભાનકીબેન અંજલિબેન આકાશભાઈ પટેલના દીકરી એવા બેનનો આજે જન્મદિવસ છે. આપણે સૌ એમને આશીર્વાદ આપીએ, એક નાનું એવું ફૂલથી વધાવી અને શુભકામના પાઠવીએ અને મહંત પરિવાર સ્ટેજ પાસે આવી જાય એવી મારી વિનંતી છે. અંજલિબેનના આજ જન્મદિવસ હોય એને આવકારીએ આપણે જોરદાર તાળીના ગડગડાટથી. ભાણેજ છે હા હેવાબેનનો હાલો ને બાપા, હાલો વીણાબેન, હાલો મોહન પરિવારનું બધા તાળીના ગડગડાટથી આવકારીએ. હેવાબેનનો જન્મદિવસ જોરદાર ભાણીબાન. હાર્દિકભાઈના ભાણીબેન